हाय फ्रेंड्स, जय माताजी। नवरात्रिनी बधाने हार्दिक शुभकामना। आज આપણે બનાવીશું શામાની ખીચડી। શામાની ખીચડી માટે મેં અહીંયા 1 કપ જેટલો શામો લીધો છે, જે 15 થી 20 મિનિટ પહેલાં ધોઈને અહીંયા રાખી દીધો છે। બટેટા કટ કર્યા છે આવા। આદુ મરચાંની પેસ્ટ છે, કાળા મરી છે અને આ શિંગદાણાનો ભૂકો છે અને આ છાશ છે। સૌ પહેલાં આપણે 1.5 ચમચો તેલ લેશું। ત્યારબાદ આપણે જીરું લેશું। જીરું આવી જાય એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખશું। ત્યારબાદ આ કટ કરેલા બટેટા એડ કરશું। બટેટાને આ રીતે સતળાવા દેવાના છે। બટેટા આપણા સતળાઈ ગયા છે। હવે એમાં આપણે અડધી ચમચી હળદર નાખશું અને અડધી ચમચી ધાણા જીરું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। હું અહીંયા 1 ચમચીથી ઓછું લાલ મરચું પાવડર નાખું છું। મસાલા ચડી જાય ત્યાં સુધી આપણે ઢાંકીને રાખી દઈશું। આપણે આમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે મસાલા ચડી ગયા પછી। હજી જરૂર લાગે છે એટલે હું થોડું એડ કરું છું। જોઈ શકો છો આપણું પાણી એકદમ ઉકળી ગયું છે। તો આપણે જે આ ધોયેલો હતો સામો તે 15 મિનિટ પહેલાં મેં પલાળ્યો હતો અને 5 મિનિટ આ એટલે ટોટલ 20 મિનિટ મેં પલાળ્યો છે। અને આમાં થોડો વધુ જો પલળી જાય તો કંઈ વાંધો નહીં। ફ્રેન્ડ્સ, આપણી ખીચડી છે તે ચડી ગઈ છે, થોડી કચકચરી છે, પણ આ રીતે આપણે છાશ છે એને પહેલાં ગરમ કરીશું। મેં આ ઉપર જ ચમચો રાખી દીધો છે એટલે આવું યલો થઈ ગયું। છાશ ઉકળી જાય એટલે આપણે સામામાં નાખશું। છાશ આપણી ઉકળી ગઈ છે, હવે આપણે આમાં એડ કરી દઈશું આ રીતે। અને હલાવી દઈશું। હવે જે આપણે શિંગદાણાનો ભૂકો રાખ્યો હતો એ પણ નાખશું અને આ છે કાળા મરી, એ પણ મેં થોડાક ખાંડી લીધા હતા। 5 થી 7 મિનિટ આપણે ઢાંકી દઈશું। તો ખીચડી બનીને રેડી થઈ ગઈ છે। આપણે એમાં આટલું ઘી એડ કરશું। ઘી નાખી તો એનાથી સુગંધ પણ સરસ આવે છે અને એનાથી ટેસ્ટ પણ સારો આવે છે। તમને એમ થશે કે ઢીલી ખીચડી, અમે ઢીલી ખીચડી જ જમીએ છીએ એટલે ઢીલી બનાવી છે। તમારે જો થોડી કઠણ જમતા હોય તો તમે થોડીક છાશ અને પાણી થોડુંક ઓછું નાખજો, સારું। ત્યારે તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો।